પ્રીતિ, જે વિસ્તારો જે 2018માં પરિણામો સામે આવ્યા હતા, કોંગ્રેસનો દબદબો હતો, ભલે ભાજપનો પરચમ લહેરાતો હતો એ વચ્ચે, પણ હવે ભાજપે કબજે કરી લીધા છે. બિલકુલ, એટલે કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં કોંગ્રેસ હવે વિશ્વાસ જીતવામાં પણ અસફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેટલીય બેઠકો એવી છે કે જ્યાં ક્લીન સ્વીપની પરિસ્થિતિ છે અને એટલા જ માટે કોંગ્રેસને હવે ચિંતા કરવાની જરૂર છે. જેમ કહ્યું કે પડકારની પણ જરૂર છે. પણ હા, જૂનાગઢ મહાનગરપાલિકા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘનશ્યામભાઈ, જે પ્રમાણે નગરપાલિકાઓમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી જીત તરફ હાંસલ થઈ રહી છે, પણ સાથે સાથે જીતની સાથે સાથે હવે ઘણા એવા પડકારો પણ સામે આવી જશે અને સાથે સાથે એવું પણ આવશે કે એવા પણ ઘણી વખત આક્ષેપ થતા હોય છે કે અહીંયા કોંગ્રેસનો દબદબો હતો પરંતુ ત્યાં અપક્ષ કે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ જીતી છે. સલાયામાં પણ આપણે જોયું કેટલીક નગરપાલિકા એવી પણ છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સમાજવાદી પાર્ટી પણ જીતી છે. એ પણ હવે પડકાર રહેશે. ઘનશ્યામભાઈ, પ્રીતિ, મારા માટે આજે આનંદ અને ગૌરવની વાત એ છે કે 30 વર્ષના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન પછી પણ તમારે એમ કહેવું પડે છે કે આજે ભાજપનો પવન ચાલે છે. થોડા વર્ષો પછી એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે પણ આજે પ્રો ઇન્કમ્બન્સી દેખાય છે. એટલે મને ગર્વ એ છે કે મારી પાર્ટીએ જે ગુજરાતની પ્રજાને જે સુશાસન આપ્યું એના કારણે આ ગુજરાતની જનતા આજે ખોબે ને ખોબે મત આપે છે. 2018માં 16 નગરપાલિકાઓ ઉપર જે કોંગ્રેસ હતી એના બદલે આજે 1 ઉપર આવી ગઈ છે. દુઃખ મને પણ થાય છે કે લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ પણ આજે કોંગ્રેસ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ રહી છે. કોંગ્રેસના આગેવાનોએ ને કોંગ્રેસે મનોમંથન કરવાનો સમય આવી ગયો છે કે કેમ પ્રજા તમને નકારી રહી છે. તમારી નકારાત્મક રાજનીતિના કારણે તમે આજે મૃત્યુશૈયા ઉપર આવી ગયા છો. હંમેશા ભારતીય જનતા પાર્ટીએ પોઝિટિવ રાજકારણ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. 30 વર્ષથી ગુજરાતના કોઈ પણ મુખ્યમંત્રી હોય એમાં આજે જે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે હંમેશા પોઝિટિવ કામ કરે છે. હું વચ્ચે એમને એક વખત સાંભળતો હતો ત્યારે એમને એમ કહ્યું કે એક ભાઈ મારા ઘરે આવ્યા અને એમ કીધું કે બહુ સારો હિંચકો છે, બહુ સરસ મજા આવતી હશે. ત્યારે એમને એવું કીધું એક દિવસ આવો મારી સાથે તો તમને ખબર પડે કે આ હિંચકા ઉપર બેહવાનો ટાઈમ છે કે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 24 કલાક કામ કરે છે, પ્રજાની વચ્ચે જાય છે, પ્રજાના સુખ દુઃખ સાથે રહે છે. હમણાં હું કાલે સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં જોતો હતો, ગીરમાં રહેલો એક કલાકાર એના પિતાનું અવસાન થાય એને આ દેશના વડાપ્રધાન શોક સંદેશો મોકલે, આ રાજ્યનો મુખ્યમંત્રી શોક સંદેશો મોકલે, એના દુઃખમાં ભાગીદાર બને, ત્યારે આ ગુજરાતનો કયો નાગરિક એવું વિચારે કે મારે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થવું જોઈએ. નાનામાં નાના પ્રસંગમાં એના દુઃખમાં ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ને કાર્યકર સામેલ થાય છે. આ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલે છે. પ્રીતિ, 1 મિનિટ, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના નામે 10,000 કરોડનું ફંડ આપ્યું છે અને આ ફંડનો રાજ્યના તમામ જગ્યાએ વિકાસ થાય છે. તમે જુઓ, નાનામાં નાના જગ્યાએ